તો જય માતાજી મારા કલે જાવ. તો હું આવી ગયો છું અત્યારે બાઇકને પંચર કરવા માટે, કેમ કે બાઇકને પંચર પડ્યું છે. તો આપણું હવે બાઇક પડ્યું છે અને આગલા ટાયરમાં પંચર છે, કેમ કે ડબલ સ્ટેન્ડ ઉપર મૂક્યું એટલે તમને કઈ ખબર નહીં પડે. તો હાલો મારા કલે જાવ, અમે વાસણ મૂકીને આવી ગયા છે. હાલો હવે પંચર કરાવીને ઘરે જઈએ. એટલે મારા દિયર હું તો જોવા પંચર કરવા માટે મારો દિયર આખું બાઇકનું પૈડું કાઢી નાખ્યું અને એમાંથી ટ્યુબ બી કાઢી નાખી અને હવે પંચર કરી રહ્યો છે. તો મિત્રો અત્યારે અમે વાસણ મૂકવા જઈએ છીએ. તો કાલે બધો પ્રોગ્રામ પતી ગયો છે, તો અત્યારે વાસણ મૂકવા જવું પડે ને. તો અત્યારે હવે 5 વાગી ગયા છે અને હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર. અને આજે કશું જ વાંચ્યું નથી અને લગભગ અઢી દિવસથી મતલબ સમજો છો, અઢી દિવસથી કંઈ જ વાંચ્યું નથી. કેમ કારણ તો તમને ખબર છે, કેમ કે માતાજીનો મોડો હતો મારા ઘરે. તો હાલો હવે કઈ વાંધો નહીં વંચાયું તો કોઈ ટેન્શન નહીં લેવાનું મારા કલે જાઓ. ટેન્શન હવે કાલથી હવે આપણે પરફેક્ટ તૈયારી ચાલુ કરી દેવાની છે અને હવે એક દિવસ બગાડવાનો નથી. હવે લગભગ આપણી જોડે કેટલા ટાઈમ છે ખબર? 15 દિવસ છે. અને આજે કઈ તારીખ થઈ? કઈ તારીખ છે આજે? તારીખ મેં ભૂલ ગયા. આજે 25. આજે 25 તારીખ થઈ છે, એટલે 5 દિવસ આ અને બીજા 15 એટલે 20 અને 50, એટલે મતલબ કે આપણી જોડે 50 દિવસ છે. તો 50 દિવસની અંદર એટલી મહેનત કરવાની છે, એટલું બધું વાંચવાનું છે, એટલું બધું રિવિઝન કરવાનું છે કે બધું ટપ સમજી જાઓ મારા કલે જાઓ. લેવલ સિસ્ટમ ફાડ દેંગે, સબ કુછ કર દેંગે. અને ઘણા લોકોનું એવું કેવું હશે કે આવી રીતે ટાઈમ વેસ્ટ કરશે, ટાઈમનો બગાડ કરશે તો આનો મેર નહીં પડે, એવું ઘણા લોકો કમેન્ટમાં કહેતા હશે. ભાઈ તમારી કેવી પણ વાત સાચી જ છે, કેમ કે હું આવું ને આવું કરતો રહું તો પછી મારો મેર ન પડે. પણ હવેથી આપણે કાલથી એવું નથી કરવાનું, કેમ કે ઘરે ઉત્સવ હોય તો ઉજવવો તો પડે ને મારા કલે જાવ. કંઈ પ્રસંગ હોય તો કરવો પડે ને. હે કરવું તો પડે ને. પોતાના ઘેર હોય તો પછી કેમ ના કરવું પડે? અને તમારા ઘેર હોય તો તમે શું બાકી મેલો છો પ્રસંગને? હે ઉજવવો તો પડે મારા કલે જાવ. હવે માતાજીનું હતો, ફૂલ મોજથી ફૂલ એનાથી એન્જોય કરી છે અને બહુ મસ્ત મજા આવી છે મારા કલે જાવ. એનો બી વિડીયો બનાવ્યો છે. અને તમે બી કોઈ દિવસ જાઓ પ્રસંગો ઉજવો તો ખબર પડે મારા કલે જાઓ. ચાર ખૂણાની દિવાલની અંદર દબાઈ નહીં રહેવાનું મારા કલે જાઓ. નીકળવાનું 4 દિવાલની બહાર. પેલું કેવું એટલે કહેવાત નહીં, કૂવામાંના દેડકા જેવું નહીં રહેવાનું. કૂવાની બહાર નીકળો તો ખબર પડે કે કેટલી મોટી દુનિયા છે. કૂવામાં દેડકો હોય ને ત્યાંથી એને એવું લાગે કે આ તો બહુ મોટી દુનિયા છે, આટલી જ દુનિયા છે. અને પણ અસલમાં જ્યારે કૂવામાંથી બહાર નીકળે ને ત્યારે એને ખબર પડે કે કેટલી મોટી દુનિયા છે. ખબર પડી મારા કલે જાઓ? એટલે નીકળો, દુનિયાની બહાર નીકળો. 4 દિવાલની અંદર ઘૂસી ના જશો. અને વાંચવાનું હોય મારા કલે જાઓ, એવું નહીં 6-7 કલાક ગમે ત્યાં કંઈ ખેંચી લેવાનું હોય. પણ આપણે ટ્રાય કરીશું હવે આ અઢી દિવસનું કવર કરી લઈશું બધું જ. કેમ કે આપણે 8 કલાકનું વાંચવાનું છે, તો આપણે 2 કલાક વધારી દઈશું. એટલે કેવું સેટ થઈ જાય મારા કલે જાઓ. અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે વેબ સકુલના જે પેપર સ્ટાઇલ છે, પેપર મેં મંગાવ્યા છે. મતલબ કે પેપરના જે આવે ને પેપર, શું કહે એનું, પેપર સેટ મંગાવ્યો છે. એમાં કેવું છે કે જીપીએસસીના બેઠા ક્વેશ્ચન મૂકેલા છે. અને ઘણા લોકોનું એવું કહેવું છે કે બહુ હાર્ડ હોય છે. તો મારા કલે જાઓ, હાર્ડ પેપર જ અત્યારે સોલ્વ કરવાના. કેમ કે એક્ઝામમાં જો ઇઝી આવી જાય ને તો બહુ મજા આવી જાય. જો તમે હાર્ડ કરેલું હોય ને, મતલબ કે થોડુંક લેવલવાળું પેપર કરેલું હોય સોલ્વ, તો તમને કેવું દિમાગમાં અંદરથી એ થાય અને પ્રેશર તમે હેન્ડલ કરી શકો. જો તમારે સામે એકદમ હેલ્લા પેપર તમે સોલ્વ કર્યા અને પછી પેપર એક્ઝામમાં તમારે થોડુંક લેવલવાળું એક્ઝામ આવી જાય ને, લેવલવાળા પ્રશ્નો આવી જાય ને, તો પછી તમે સ્ટ્રેસમાં આવો અને તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય મારા કલે જાઓ. એટલે પહેલેથી જ આપણે લેવલવાળું કરવાનું, ખબર પડી? એટલે પછી ટેન્શન જ ના થાય કંઈ. ટેન્શન થાય એમ કહો. આ પીએસઆઈની એક્ઝામમાં કોઈ ટેન્શન જ નહોતું, કેમ કે લેવલવાળું પ્રશ્ન જ નહોતા. એટલે શું થાય હવે સમજો તમે મારા કલે. અને એનું પેલું શું કહે, જે મેરિટ છે ને એ બહુ ઊંચું જવાનું છે, ફાડી નાખવાનું. અને જેને પાર્ટ બી કમ્પ્લીટ કરે ને એ ફાઈ ગયા મારા કલે જાઓ. ફાઈ ગયા એટલે જબરજસ્ત ફાઈ જવાના. કેમ કે પાર્ટ એ તો બહુ આસાનીથી એટલા માર્ક્સ લોકોએ કવર કર્યા હશે. મેં તો એટલા બધા નહીં કર્યા, મારા 115 જ આવ્યા છે. પણ ઘણા લોકોએ જે મહેનત કરતા હતા એમને તો એટચ થયા હશે. અને પાર્ટ બી જેને કરો લાગી ગયા બાપુ, પીએસઆઈ બની જવાના ભાઈ. તો હાલો મારા કલે જાઓ. હવે આપણે બી કાલથી ટ્રાય કરીશું. અને કાલથી આપણે લાઇબ્રેરી જવાનું છે મારા કલે જાઓ. હવે દરરોજ લાઇબ્રેરી જવાનું છે. અને કેમ કે ઘેર રહીશું તો વાંચવાની મજા નહીં આવે. અને ગરમી પડે છે એટલી બધી, એટલે બહુ જો અત્યારે 5 વાગે તો ગરમી પડી ગઈ છે મારા કલે જાઓ. અને આજે એટલા માટે નહીં વંચાયું કેમ કે શરીર બહુ જ દુખતું હતું અને કાલનો ઉજાગરો બી હતો અને ઊંઘ પૂરી નથી થઈ. એટલે મેં કીધું ઊંઘ પૂરી કરી લઈએ અને પછી જ આપણે વાંચવાનું હતું. મેં કીધું આજે વાંચવાની મજા નહીં આવે. અને વાંચ્યું હોત ને તો બી કેવું ઊંઘ હતી એટલે શરીર દુખતું હતું અને ઊંઘ બી આવતી હતી. એટલે મેં કીધું વાંચવાની થોડી કંઈ મજા નહીં આવે. એટલે આજે થોડો રેસ્ટ કરી લઈએ. અને પરફેક્ટ મેં રેસ્ટ કરી લીધો છે મારા કલે જાઓ. અને આજે રાતે બી થોડા વહેલા સુઈ જઈશું. એટલે કમ્પ્લીટ કેવું આપણું શરીરમાં જેટલો થાક હશે બધો થાક ઉતરી જાય. પછી કાલથી પરફેક્ટલી તૈયારી ચાલુ કરી દઈએ. તો હાલો મારા કલે જાઓ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।